हेलो मित्रों, आप सबनु અમારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે જુઓ રેખાએ એક લીંબી નાનેથી મોટી કરી હતી એનું આજે આપ સૌને બતાવી રહી છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહો। જો મિત્રો આ લીંબી રેખાએ એકદમ નાનેથી મોટી કરી હતી, એકદમ નાનું નાનું છે। કેવડું લાવી લીધું તું? કેટલી કેવડી કેવડી એનાથી તે પાણી રોળીને મોટી કરી? અરે વાહ, શું વાત છે યાર। લાગી ગયા? ક્યાં છે બતા તમને? એવું છે? તમને દેખાય છે લીંબા? નાના નાના લીંબા લાગ્યા છે। બહુ લીંબા લાગ્યા હતા, બધા વાવાઝોડા બધા ફૂલ ભરી ગયા। હા, બહુ ફૂલ આવ્યા હતા। હા, બધા વાવાઝોડું આવ્યું એટલે બધા ફૂલ ભરી ગયા। હા, પણ દેખો ને અમુક અમુક રહી ગયા છે, નાના નાના લીંબા બેઠા છે। મિત્રો બધા લીંબા મોટા થાય એટલે બધા શરબત પીવા માટે આવજો। હા, બધાને બોલાવી, બધા યુટ્યુબ ફેમિલી। હા, દેખો ને એવું લાગે છે। આ દેખો ને એવું લાગે હવે નાના નાના છે। અરે આ તો બોલો મિત્રો, રેખાને લીંબી રંગ લાગ્યો, ખૂબ સરસ। એક નાનો નાનો છોડમાંથી એક ઝાડું બની ગયું મિત્રો। જો ઝાડ મોટું બની ગયું, એક નાનો છોડ, એકદમ નાનો નાનો છોડમાંથી મોટું ઝાડ બન્યું। શું કહેવાય, શું કહેતું એકદમ નાનો છોડ લાગે એવું છે? અને પાણી વીડી વીડીને આટલી મોટી કરી વાહ ભાઈ વાહ, નાના વાહ છોકરાને। વાહ વાહ વાહ, વાહ તારી લીંબી હો। આવો મિત્રો, બધા મિત્રો શરબત પીવા શરબત માટે પીવા માટે આવો। જોઈ લો, નાના એકદમ નાના છોડમાંથી રેખાએ એની માવજત કરી કરી મોટું ઝાડ બનાવી દીધું છે, જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અહીંયા અમે વિડીયો કરીએ છીએ પૂરો। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। સૌને લાઈક આપજો મિત્રો। સૌને બાપા સીતારામ, જય મોગલ। હોય તો આવજો બધા। હા, શરબત પીવા તો મજા આવજો બધા મિત્રો। ચાલો, જય જય મોગલ, બાપા સીતારામ।